નમસ્કાર. ગયા વર્ષે એક એવી ધાતુ હતી જેણે 140% કરતાં પણ વધારે વળતર આપ્યું. અને ના, આ કોઈ ક્રિપ્ટોકરન્સી નથી, આ છે ચાંદી. તો આજે આપણે સોના અને ચાંદીના આ તોફાની બજારને નજીકથી સમજવાના છીએ. ખાસ કરીને એવા સમયે જ્યારે આખી દુનિયામાં આટલી બધી ઉથલપાથલ ચાલી રહી છે, ત્યારે આ કિંમતી ધાતુઓનું ભવિષ્ય કેવું દેખાઈ રહ્યું છે. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો જરા આ આંકડા પર નજર નાખો. નાણાકીય વર્ષ 2026માં ચાંદીએ આપ્યું છે 142.2%નું અકલ્પનીય વળતર. એટલે કે જો કોઈએ 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો એ સીધા 2.5 લાખ રૂપિયાની આસપાસ થઈ ગયા હોત. સમજી શકાય છે કે આ કોઈ નાનો સૂનો ઉછાળો નથી. બજારમાં કંઈક મોટું અને અસાધારણ થઈ રહ્યું છે એ વાત તો પાક્કી છે. અને સોનું પણ કંઈ પાછળ નહોતું. એ જ સમયગાળામાં સોનામાં લગભગ 67%નો જોરદાર વધારો જોવા મળ્યો. આ જોઈને એવું લાગે છે કે રોકાણકારો જાણે કોઈ ચુંબકની જેમ આ ધાતુઓ તરફ ખેંચાઈ રહ્યા છે. પણ સવાલ એ છે કે અચાનક આટલો બધો રસ કેમ? આની પાછળનું અસલી કારણ શું છે? તો ચાલો જોઈએ કે આજે આપણે શું સમજવાના છીએ. સૌથી પહેલાં તો આપણે નાણાકીય વર્ષ 26ના આ શાનદાર પ્રદર્શન પાછળના કારણો શોધીશું. પછી ભાવ વધવા પાછળના કારણો અને ભાવ ઘટવાના જોખમો એટલે કે તેજી અને મંદી બંને બાજુની દલીલોને સમજીશું. એ પછી ચાંદીની એક ખાસ અને અનોખી કહાણી પર નજર કરીશું. અને છેલ્લે આ બધી માહિતીના આધારે નાણાકીય વર્ષ 27 માટે નિષ્ણાતોનો શું મત છે એ જાણીશું. તો આપણી સફર શરૂ કરીએ નાણાકીય વર્ષ 26થી, જે ખરેખર એક અસાધારણ વર્ષ હતું. અને આ બધું સમજવા માટે આપણે એક શબ્દને બરાબર સમજવો પડશે: સેફ હેવન ઇફેક્ટ, જે આખી રમતનો સૌથી મુખ્ય ખેલાડી છે. સેફ હેવન એટલે શું? ચાલો એકદમ સરળ રીતે સમજીએ. વિચારો કે બહાર તોફાન આવી રહ્યું છે, તો આપણે શું કરીશું? કોઈ મજબૂત, સુરક્ષિત જગ્યા શોધીશું, ખરું ને? બસ એ જ રીતે જ્યારે આર્થિક બજારમાં મંદી, યુદ્ધ કે અનિશ્ચિતતાનું તોફાન આવે, ત્યારે રોકાણકારો સોના ચાંદી જેવા સુરક્ષિત આશરા એટલે કે સેફ હેવન શોધે છે. આ એવી સંપત્તિઓ છે જે શેરબજારની ઉથળપાથળ વચ્ચે પણ પોતાનું મૂલ્ય જાળવી રાખે છે અથવા તો વધારી દે છે. પણ હા, એક વાત યાદ રાખવા જેવી છે. આ આખો વધારો કોઈ સીધી સરળ રેખામાં નહોતો થયો. નાણાકીય વર્ષના અંતમાં તો એક મોટો ઘટાડો પણ જોવા મળ્યો હતો. ખાલી માર્ચ મહિનાની જ વાત કરીએ તો સોનું 7% અને ચાંદી તો 15% જેટલું તૂટ્યું હતું. આ એક ચેતવણી છે કે સેફ હેવન હોવાનો મતલબ એ નથી કે એમાં કોઈ જોખમ જ નથી. ઉતાર ચઢાવ તો અહીં પણ આવે છે. ઓકે, તો હવે વાત કરીએ તેજીના કારણોની. એવા કયા શક્તિશાળી પરિબળો છે જે સોના અને ચાંદીના ભાવના રોકેટને આકાશ તરફ ધકેલી રહ્યા છે? તો આ સેફ હેવનની આટલી જબરદસ્ત માંગ આવી ક્યાંથી રહી છે? ચાલો એ કારણોને ઊંડાણપૂર્વક જાણીએ. જો, આના મુખ્ય 4 કારણો છે. પહેલું, દુનિયાભરમાં ચાલી રહેલો ભૌગોલિક રાજનૈતિક તણાવ, જે ડર અને અનિશ્ચિતતાનો માહોલ બનાવે છે. બીજું, વૈશ્વિક વ્યાપાર યુદ્ધનો ભય, જે મોટી અર્થવ્યવસ્થાઓને પણ હચમચાવી શકે છે. ત્રીજું, વૈશ્વિક મંદીનું વધતું જોખમ, જે રોકાણકારોને ડરાવી રહ્યું છે. અને ચોથું, જે ખૂબ જ મહત્વનું છે, તે છે દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની મોટા પાયે ખરીદી. આ બધા પરિબળો ભેડા મળીને એક પરફેક્ટ સ્ટોર્મ જેવી સ્થિતિ બનાવે છે, જે લોકોને સુરક્ષિત રોકાણ તરફ વાળે છે. અને આ સેન્ટ્રલ બેન્કોની ભૂમિકા ખરેખર બહુ રસપ્રદ છે. ભારત, પોલેન્ડ અને તુર્કી જેવા દેશો શું કરી રહ્યા છે? તેઓ પોતાના $ડોલરના ભંડારને ઘટાડીને સોનું ખરીદી રહ્યા છે. આનો સીધો મતલબ એ છે કે હવે તેઓ ડોલર પર ઓછો અને સોના પર વધારે ભરોસો કરી રહ્યા છે. 2026માં માંગ 750થી 850 ટન હતી અને 2027માં પણ લગભગ એટલી જ રહેવાની ધારણા છે. આ એક બહુ મોટો સંકેત છે કે દુનિયાના મોટા ખેલાડીઓ પણ હવે સોના તરફ વળી રહ્યા છે. પણ જેમ દરેક વાર્તાની 2 બાજુ હોય છે, તેમ અહીં પણ છે. જે રીતે તેજીના કારણો છે, તે જ રીતે મંદીના પણ કેટલાક પરિબળો છે. તો હવે આપણે એવા પરિબળો પર નજર કરીશું જે આ તેજીની ગાડી પર બ્રેક લગાવી શકે છે. તો સવાલ એ છે કે શું કોઈ એવી તાકાત છે જે સોના ચાંદીની આ તેજીની ટ્રેનને રોકી શકે? શું એવા કોઈ અવરોધો છે જે આ ગતિને ધીમી પાડી શકે અથવા તો પાટા પરથી ઉતારી પણ શકે? હા, મુખ્યત્વે 3 મોટા પડકારો છે. પહેલું, લાંબા સમય સુધી ઊંચા વ્યાજદરો. સાદી ભાષામાં સમજીએ તો જ્યારે બેન્કો આપણા પૈસા પર સારું એવું વ્યાજ આપતી હોય તો પછી સોનામાં રોકાણ કરવાનું કોને મન થાય, જેના પર કોઈ વ્યાજ નથી મળતો?
એટલે ઊંચા વ્યાજ દરો સોનાને ઓછું આકર્ષક બનાવે છે. બીજું, મજબૂત યુએસ ડોલર. જ્યારે ડોલર મજબૂત બને છે ત્યારે બીજા દેશો માટે સોનું ખરીદવું મોંઘું પડે છે અને એનાથી માંગ ઘટે છે. અને ત્રીજું, તેલના ભાવમાં ઘટાડો. જ્યારે તેલ સસ્તું થાય ત્યારે મોંઘવારી ઘટે છે અને લોકો મોંઘવારી સામે રક્ષણ મેળવવા માટે સોનું ઓછું ખરીદે છે. તો આખી વાતનો સાર એ છે કે બજારમાં અત્યારે એક રસ્સાખેંચ જેવો માહોલ છે. એક તરફ અનિશ્ચિતતા અને સેન્ટ્રલ બેન્કોની ખરીદી જેવા પરિબળો છે જે ભાવને ઉપર ધકેલી રહ્યા છે, અને બીજી તરફ ઊંચા વ્યાજ દરો અને મજબૂત ડોલર જેવા પરિબળો છે જે તેને નીચે ખેંચી રહ્યા છે. હવે આ બેમાંથી કોની જીત થશે એ જ આવનારા સમયમાં બજારની દિશા નક્કી કરશે. હવે ચાલો ખાસ કરીને ચાંદીની વાત કરીએ, કારણ કે તેની વાર્તા માત્ર એક સેફ હેવન તરીકેની નથી. ચાંદી પાસે પોતાના કેટલાક સુપર પાવર્સ છે જે તેને સોનાથી પણ અલગ પાડે છે. ચાંદીના આ શાનદાર પ્રદર્શન પાછળ 3 મુખ્ય કારણો છે. પહેલું, છેલ્લા 5 વર્ષથી સતત સપ્લાયની અછત છે, એટલે કે દુનિયામાં જેટલી ચાંદીની જરૂર છે તેટલું ઉત્પાદન જ નથી થઈ રહ્યું. બીજું અને સૌથી મહત્વનું, તેની ઔદ્યોગિક માંગ. સોલર પેનલ્સ, ઇલેક્ટ્રિક કાર અને 5G ટેકનોલોજી, આ બધી ભવિષ્યની ટેકનોલોજીમાં ચાંદીનો ઉપયોગ અનિવાર્ય છે અને આ માંગ રોકેટની ગતિએ વધી રહી છે. અને ત્રીજું, મોટા સંસ્થાકીય રોકાણકારો પણ હવે ETF દ્વારા ચાંદીમાં મોટા પાયે રોકાણ કરી રહ્યા છે. આ બધું મળીને ચાંદીને માત્ર એક કિંમતી ધાતુ નહીં પણ એક આવશ્યક ઔદ્યોગિક ધાતુ પણ બનાવે છે, જે તેને એકદમ અનોખું અને મજબૂત સ્થાન આપે છે. તો આ બધી તેજી મંદીની વાતો અને ચાંદીની ખાસિયતોને ધ્યાનમાં રાખીએ તો નાણાકીય વર્ષ 2027 માટે નિષ્ણાતોનું અંતિમ અનુમાન શું કહે છે? ચાલો જોઈએ કે આખરે આ વાર્તા કઈ દિશામાં જઈ રહી છે. તો આ રહ્યા નિષ્ણાત આમિર મકડાના અંદાજો. તેમના મતે નાણાકીય વર્ષ 27માં ઘરેલું બજારમાં ચાંદીની કિંમત 2.75 લાખથી 3.5 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામની રેન્જમાં રહી શકે છે. આ એક ખૂબ જ મોટી રેન્જ છે જે બતાવે છે કે બજારમાં હજુ પણ અનિશ્ચિતતા તો છે જ. આંતરરાષ્ટ્રીય સ્તરે આ ભાવ 85 થી $100 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. અને અંતિમ નિષ્કર્ષ એ છે કે પડકારો હોવા છતાં એકંદરે આઉટલુક મોડરેટલી બુલિશ એટલે કે મધ્યમ તેજીવાળું રહેવાનું અનુમાન છે. એવું માનવામાં આવે છે કે જે પરિબળો ભાવને ઉપર ધકેલી રહ્યા છે, ખાસ કરીને ભૌગોલિક રાજકીય તણાવ અને ચાંદીની મજબૂત ઔદ્યોગિક માંગ, તે પડકારો પર ભારે પડશે. તો અંતિમ સવાલ એ જ છે, આ વૈશ્વિક ઉથલપાથલ અને અનિશ્ચિતતાના સમયમાં શું સોનું અને ચાંદી ખરેખર પોતાની ચમક જાળવી રાખશે અને રોકાણકારો માટે એક સુરક્ષિત બંદર સાબિત થશે? આનો જવાબ તો આવનારો સમય જ આપશે.